टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ આફ્ટરનૂન. બતાવો સર, આજની હાઇલાઇટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? અને આપણે જોઈએ તો માર્કેટ થોડુંક કન્ફ્યુઝન લેવલમાં છે. આપણે જોઈએ તો FIA તરફથી તો કોઈ ખાસ એક્શન હાલ એઝ ઓફ નાઉ આપણને કેશ માર્કેટ અને વાયદા બજાર બંનેમાં એટલે કોઈ ખાસ નથી જોવા મળી. અત્યારે સૌ કોઈનું ધ્યાન છે તો એ છે ગ્લોબલ માર્કેટ ઉપર, એટલે કે ટ્રમ્પ ટેરિફ એક્શન જે ફરીથી આપણને શરૂ થતી જોવા મળી છે. અમુક દેશો ઉપર લગાવી દીધા છે, અમુક જગ્યાએ લેટર હજુ મોકલવાના બાકી છે. એટલે આ લેટરમાં શું ખુલશે એને લઈને હવે લોકો કન્ફ્યુઝ છે. એટલે સ્વાભાવિક છે કે સર આ બધા જે કન્ફ્યુઝન લેવલ છે એને કઈ રીતે સર તમે અહીંથી સમજાવો પહેલાં. અને કે માર્કેટને હવે સેન્સેક્સની એક્સપાયરી તો એકદમ લિનિયર જોવા મળી છે, હવે આવશે નિફ્ટીની એક્સપાયરી, તો સર કયા લેવલ છે કે જે આપણે અહીંથી વોચ આઉટ કરીશું સર? ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન યોમિક. બહુ જ આમ ક્રિટિકલ કહી શકાય એવું સિચ્યુએશન એટલા માટે છે કે છેલ્લા કેટલાક દિવસથી માર્કેટ એકદમ નેરો રેન્જમાં ચાલે છે. અને નેરો રેન્જમાં પણ તમે જોશો તો જે સ્ક્રિપ્ટનું કોન્ટ્રીબ્યુશન છે અમુક સ્ક્રિપ્ટનું બહુ હાઈ છે અને બાકીનામાં એકદમ ન્યુટ્રલ દેખાઈ રહ્યું છે. ઇવન બેંક નિફ્ટીમાં પણ એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે. કારણની વાત કરીએ તો ચોક્કસ જે આપે કહ્યું કે ટ્રમ્પના ટેરિફના જે ઇમ્પોઝિશનની વાત છે અને વોટ હી વિલ ડુ એ વસ્તુનો ક્વેશ્ચન માર્ક બધા માટે છે. કારણ કે અનપ્રિડિક્ટેબલ થિંગ્સ હેઝ હેપન ઇન ધ વર્લ્ડ માર્કેટ અત્યારે. અને ગઈકાલે જાપાન અને સાઉથ કોરિયા ઉપર 25% ડ્યુટી નાખી દીધી. બીજી એટલે ઓફકોર્સ 1 ઓગસ્ટથી આવશે ઇમ્પ્લિમેન્ટ. અને બીજી વાત જે છે કે બ્રિક્સના દેશોને 10%ની ડ્યુટી ઇમ્પોઝ થશે. આ બધી વસ્તુ મારો જે અનુભવ છે એ પ્રમાણે નો ડાઉટ જે ઇન્ટરનેશનલ ટ્રેડ કે WHO આપણે જે WTOની જે વાત કરતા હોઈએ છીએ એનું ક્યાંક ને ક્યાંક વાયોલેશન થતું હોય છે. પણ હાલના તબક્કે કદાચ એ બહુ ચર્ચા અસ્થાને એટલા માટે છે કે વન્સ ધ ટેરિફ ઇઝ ઇમ્પોઝ એટલે ઇમ્પોઝ, પછી એ ડિસ્પ્યુટ હોય કે ઇટ ગોઝ ટુ ધ ફોરમ. પણ હવે આપણી વાત કરીએ તો આપણે 9 તારીખની ડેડલાઇન છે અને અત્યાર સુધીમાં જે ઇન્ડિકેશન મળ્યા છે કે નેગોશિએશન ઘણા એડવાન્સ સ્ટેજ ઉપર છે અને આઈ થિંક સમ પોઝિટિવ ક્લ્યુઝ પણ મળી રહ્યા છે. જે ડેરી પ્રોડક્ટ અને પાન પ્રોડક્ટને આ ટેરિફમાંથી બાકાત રાખવાની જે આપણી ડિમાન્ડ છે એ કેટલા અંશે ટ્રમ્પ એક્સેપ્ટ કરશે એ જોવાનું રહેશે. પણ મૂળ મુદ્દે આ એક ટેરિફના મુદ્દાની વાત થઈને એ કારણસર માર્કેટ બહુ જ આમ નેરો રેન્જમાં કારોબાર કરી રહ્યું છે. અને એક લાઇટર ટોનમાં વાત કરીએ તો જે મીમ પણ જોયું હતું કે બુલ્સ અને બેર્સ બાજુમાં ઊંઘે છે અને બધા ઉઠાડવાનો પ્રયત્ન કરે છે, એવી પરિસ્થિતિ છે. પણ મને જે બીજું જે મહત્વનું કારણ દેખાઈ રહ્યું છે કે જે છેલ્લા વીકમાં ડેવલપમેન્ટ થયા, જે જેન સ્ટ્રીટના આપણને અહેવાલો મળ્યા ને આઈ મીન જે કહેવાય કે વિધાઉટ એની પેલા પ્રોફિટ એમણે બનાવ્યો છે. પ્રોફિટ થયો એ કદાચ એક આપણે લીગલ એની વાત કરીએ, પરંતુ જે મને થોડુંક પણ જેમ આ મારો પોતાનો ઓપિનિયન છે કે એમાં જે રીતે જે કન્ટ્રી સાથે આપણે જે ટેક્સની ટ્રીટી છે કે જેમાં ટેક્સ નથી લાગતો ત્યાં પ્રોફિટ વધારે છે, જ્યારે જે ઇન્ડિયન જે એમનું યુનિટ છે એમાં આઈધર ઓછો પ્રોફિટ છે અથવા તો એક લોસ બતાવ્યો છે. આ બધી જે વસ્તુ છે ક્યાંક ને ક્યાંક સર્ક્યુલર ટ્રેડિંગને આપણે કરતું એવું લાગી રહ્યું છે. આ એક વસ્તુ છે, એ હવે ઇન્વેસ્ટિગેશનનો અને ડિસ્પ્યુટનો પ્રશ્ન છે. પરંતુ મારું એટલું કહેવું છે કે એક સંસ્થા કે એક ઇન્સ્ટિટ્યૂટ જે આટલું કરતી હોય એના કારણસર માર્કેટ ઉપર આટલી મોટી ઇમ્પેક્ટ આવતી હોય તો થોડું માર્કેટ આપણું શેલો કહેવાય. ધેર ઇઝ ડેફિનેટલી સમ નીડ ટુ રેગ્યુલરાઇઝ ધી થિંગ્સ જેથી કરીને આપણી માર્કેટમાં ડેપ્થ આવે. એટલે હું થોડોક આ બાબતમાં એટલા માટે નેગેટિવ છું કે એક કોઈ પર્ટિક્યુલર એક ગ્રુપ કે કંપનીએ આ કરવાથી આખા જે ફ્યુચર ઓપ્શનના જે એક્ટિવિટી છે એના ઉપર અસર પડેલી છે. સો ક્યાંક ને ક્યાંક સિસ્ટમને મેચ્યોર કરવાની જરૂર છે એવું મારું માનવું છે. તો હવે આવી સ્થિતિમાં આસિમ સર આપણે સ્ટોક સ્પેસિફિક ધ્યાન ક્યાં રાખવું, સેક્ટર સ્પેસિફિક ધ્યાન ક્યાં રાખવું એ પણ જરૂરી બને, કેમ કે હવે માર્કેટમાં વોલ્યુમ થોડા ડ્રાય થઈ જશે. જેમ તમે હમણાં છેલ્લે કહી રહ્યા હતા એમ તે વાત પાકી છે. તો ઓછા વોલ્યુમમાં સેફ રહેવું વધારે જરૂરી છે. આસિમ સર સમજાવો ક્યાં તમારી નજર રહેશે, અત્યારે કયા સેક્ટર્સ ધ્યાન પર રાખવા, કેમ કે રિઝલ્ટ સિઝન પણ આવી રહી છે, એ બધું પણ ધ્યાન પર રાખવું જરૂરી બનશે આસિમ સર? યસ, એક વસ્તુ ચોક્કસ છે, આપણે જે ફ્યુચર ઓપ્શનની વાત કરીએ એનાથી વોલ્યુમ ઉપર અસર પડેલી છે અને કદાચ આ સમજતા આપણને જે 5-7 દિવસ થશે અથવા એનું કાઉન્ટર ઇફેક્ટ આવે છે પણ જોવાની રહેશે. બટ જો તમે માર્કેટની વાત કરો, હવે આ ફેક્ટરને આપણે સાઈડમાં મૂકી દઈએ ફોર અ વાઇલ, તો માર્કેટનું રિઝાઇલન્સ તો ઘણું સારું છે. ઇવન આપણે જ્યારે ટ્રમ્પના ટેરિફની વાત કરતા હોઈએ કે આ બધી જે ફેક્ટર માર્કેટ ઘણું સ્ટેબલ કહી શકાય જો આપણે નેગેટિવ પોઈન્ટને આપણે વાત કરતા હોઈએ તો. અને જ્યારે
ટેરિફની વાત આવતી હોય કે જે આપણા ઇન્ટરનેશનલ ટ્રેડને અસર કરતી હોય એ બધી વસ્તુ હોવા છતાં માર્કેટમાં એવો કોઈ મોટો ક્રેશ જોવા નથી મળ્યો. ઓન ધ કોન્ટ્રી હું માનું છું કે માર્કેટ ઘણું જી સર. બસ એક કન્ફ્યુઝન છે કે ભાઈ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. જી સર. અત્યાર સુધીના ડેટા જીએસટીનું કલેક્શન હોય કે ફિસ્કલ ડેફિસિટની વાત હોય, આ બધામાં આઈ એમ એબ્સોલ્યુટલી કમ્ફર્ટેબલ કે ઘણી સારી વસ્તુ આપણને દેખાઈ રહી છે. ખાસ કરીને બેન્કિંગ અને નોન બેન્કિંગ સેક્ટર અને એનબીએફસી આ સેક્ટર ઉપર મારું ફોકસ વધારે છે. બીજું પાવર જનરેટિંગ, પાવરની એન્સિલરી, પાવર ડિસ્ટ્રીબ્યુશન, આ બધા ઉપર હું કદાચ પ્રોગ્રામમાં આપણે અગાઉ પણ રિપીટ કરેલું હતું. આ બધા સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે. આજે જે આપણને એક ન્યૂઝ મળ્યા કે જે બીજી કન્ટ્રી ઉપર ટેરિફ નાખવામાં આવે છે ટેક્સટાઇલમાં, જે ઇન્ડિયામાં નહીં આવે, એના કારણસર આપણને જે ટેક્સટાઇલ સેક્ટરમાં જે સારું દેખાયું છે. પણ મારી દ્રષ્ટિએ થોડુંક આપણે ટેક્સટાઇલ સેક્ટરમાં નવું બાય કરતા વિચારીશું. લેટ ધી આપણું ક્લેરિટી આવી જાય પછી કદાચ સેક્ટર ઉપર આપણે ફોકસ કરી શકશું. પણ એફએમસીજી વિલ ડેફિનેટલી ડુ બેટર ઇન કમિંગ મંથ્સ. કારણ એક જ છે, મોન્સૂન સારું છે, વાઇડ સ્પ્રેડ છે અને રૂરલ ડિમાન્ડ ફરીથી પાછી ઇમર્જ થાય એવી શક્યતા છે. એટલે હું એ બાબત માટે બી ઓપ્ટિમિસ્ટિક છું. અને લાસ્ટ કદાચ કહીશ કે ઓટો એન્સિલરી કે જે ઘણા વખતથી આપણને થોડુંક સબડ્યુડ દેખાયું છે, એમાં પણ સ્પોટ દેખાયું પૂરેપૂરી શક્યતા છે. એટલે યસ, મારું એવું માનવું છે કે આપણે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવી પડશે. કદાચ સેક્ટર એઝ અ હોલમાં બધી સ્ક્રિપ્ટ પરફોર્મ ના કરે, પણ સારી સ્ક્રિપ્ટમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવાની સારી તક દેખાઈ રહી છે. એટલે હવે ફોકસ મને લાગે છે કદાચ ટેકનિકલ કરતાં ફંડામેન્ટલ્સ પર હવે આવી જશે.